સવારમાં વરસાદ આવી જાય ને વાતાવરણ એકદમ ફ્રેશ થઈ જાય, નવું નવું થઈ જાય, ધૂળ રસકણો હોય ને એટલે બહારથી આમ જોવાની મજા આવે. ગમે એ હોય અનેરીને તો ડુંબો લેવાની મજા આવી જાય. અમારે જવાનું છે બહાર. અત્યારે આજે શું છે સપના? વાસ્તુ. ગઈકાલે જે ફ્લેટ લીધું ને આજે એનો વાસ્તુ છે. ગઈકાલે કુંભગઢ હતો એટલે બે પ્રસંગે સાથે જ પતી ગયા. હવે તમે જો રૂમ માંથી હું બહાર આવ્યો એટલે કેવું ફ્રેશ વાતાવરણ થઈ ગયું. અને આજે વાતાવરણ આમ કેવું અત્યારે ચોખ્ખું છે. સવારમાં વરસાદ આવી ગયો ને એટલે આમ ફ્રેશ જેવું થઈ ગયું. વાદળ વયા ગયા, સૂરજ અમારે આ દિશામાંથી ઉગે. તો ભાઈ આવું નવું નવું વાતાવરણ. અનેરીને તૈયાર કરવામાં વાર લાગે, બાકી અમે ક્યારના રેડી થઈ ગયા હતા. લે બાપા બુંબો બુંબો મૂક ને બાપા. ઈ હું ભાવ કરે તૈયાર કરી રેવી ને નો કરવાનું કરે. સી કેરી બિચારી. ગાઈસ કમ્પ્લીટ ઈ રેડી થઈ ગઈ હતી અને ત્યાં પોટી કરી ગઈ પાછી. એટલે પાછું નવે છે પાછી આપણે એકડો ઘૂંટવાનો થાય પાછો ઘૂંટો. અને સપનાનું કહેવાનું એવું છે હજી કમ્પ્લીટ હું પાછી રેડી કરી લઈશ એટલે પાછું એકડો ઘૂંટવાનો થશે. પણ ત્યાં બોક્સું પછી એટલે 3-4 વાર સવારમાં એકડાય ઘૂંટે. આવું છે એનું લાઈફ ભાઈ. રેડી ને કમ્પ્લીટ? અનેરી પર્સ અને બીજું કઈ લેવાનું છે? આ થેલી લેવાની બપોરે? તો અત્યારે ડાયરેક્ટ પ્રસંગમાં જવાનું છે. અચ્છા ઉતાવળ એટલી બધી હતી ને. નાસ્તો મેં આજે અહીંયા ઉભો ઉભા કરી લીધો હતો, નીચેથી મંગાવી લીધો. અને આ સવારનું મારું ટિફિન હોય એટલે આ વસ્તુ હું ક્યારે વ્લોગમાં નથી બતાવતો, પણ આ એક ખાવ અને પછી આજે મગ ખાધા. ગઈકાલે મગ જ ખાતા હતા. જો કે રોજ સવારે હું કઠોળ જ ખાઉં છું. ભાખરી ઘણા સમયથી બંધ કરી દીધી. મારું ટાંકાનું ઢાંકણું છે ને સડી ગયું હતું એટલે પપ્પા નવું ઢાંકણું લઈ આવ્યા છે. ટાંકા મજબૂત બનાવે પણ ઢાંકણા છે ને હડી જાય છે. ઢાંકણામાં દમ ન હોય એટલે ઢાંકણા નવા લેવા જ પડે. મમ્મી આજનું મારું ટિફિન ખાઈ લીધું બધું. હવે જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી આ જે છે દૂધ આપણે કાચની બાટલીમાં આવતું ને આરે બોટલનું જો આ ધોઈ મૂકી દીધી. તો પછી આ ગાયનું દૂધ, આ ભેંસનું બાટલી અંદર. ત્રણેય જાતના દૂધ આવે. ત્રણ જાતના દૂધ. એની આવું કોણ કરે? કેવું કરે જો ને બાગડા કરે. કેવા બાગડા કરે. બધું રેડી થઈ જાય ને તમે મોજા ભૂલી જાવ એટલે એમ થાય કે પાછું ઉપર ધક્કો થાય. મને થાતું તું કઈક ભૂલું છું પણ યાદ ન આવે. એકચ્યુઅલી છે ને ચોમાસામાં આ મોજા ભૂલાઈ જાય કેમ કે ધાબુ ઊભી ન હોય ને એટલે થાય નહીં. બાકી તો મારે ફિક્સ પહેરાય જ જાય પછી નીચે આવું. મોજા આવી ગયા ને ચાવી ભૂલી ગયો. પાછો હજી એક ધક્કો છે. આવું મમ્મી મારી જિંદગી છે. લ્યો ચાવી લઈ આવું. નેક્સ્ટ ટાઈમ ચોક્કસ ધ્યાન આપીશું. તમારે જીમમાં જવાની જરૂર નથી જો તમારો સ્વભાવ મારી જેવો ભૂલવા વાળો છે. ચાવી અહીંયા પડી હતી. આઈ હોપ કે હવે કઈ હું ભૂલો ન હોઉં. ફટાફટ નીકળીએ. અને અમારે છે ને સામે ઓલા ફ્લેટ દેખાય ને એમાં જ જવાનું છે. આટલું નજીક. અમારા ઘરનું જયારે વાસ્તુ લીધું ને ત્યારે ગાડો લઈને આવ્યા હતા. ગાડામાં બધું વાસણ ને એવું બધું આવ્યું હતું કેમ કે જમણવાર હોય એટલે મને યાદ છે. ત્યારે હું ફોટો મળે ને તો તમને અત્યારે બતાવીશ. બાજુમાં સ્ક્રીનમાં ગાડું અમે પાર્કિંગમાં પાર્ક કરેલું. ચાલો જો લીપ આવી ગઈ. અને આ અમારું ફેમિલી. અહીંયા કાર્ડ જયારે આવ્યું ને તે કાર્ડમાં સર્વો લખેલું હતું એટલે અમે સર્વો. નવું ફેમિલી નવું સર્વો. મારે 2 વખત એવું થયું. અમારે લાંબાની ન્યા કે ગયું કોની ન્યા કઈક હમણાં પ્રસંગ આવ્યો અમારા ફ્રેન્ડમાં તો એને સર્વોનું કાર્ડ મોકલ્યું. મેં તો આના દોસ્તાની ન્યા છે કઈક પ્રસંગ ને ન્યા સર્વો શું કામ કીધું હશે મોય પપ્પાને ને. પછી ખબર પડી કે સર્વોમાં આનેરી આવે છે એટલે હવે એવી ટેવી પાડી પડે. સર્વો 2 જાતના થઈ ગયા અમાર પાસે. અત્યારે છે ને માટી લેવા માટે આવ્યા છે અને આમાંથી છે ને માટી લેવાની છે. આ ગાર્ડનની માટી ભાઈ કઈ લેવાય નહીં. ગામડાથી ભાઈ માટી લેવા ચિત્તલથી ભાઈ. અનેરીને છે ને જો આમાં છે ને માટી નાખવાનું હોય તો અનેરી એક મુઠ્ઠો નાખી દીધો. ફ્લેટમાં છે ને આ બાજુ ગાર્ડન ને એવું આવે અને અહીંયા પવન સારો આવે છે કેમ કે 2 બિલ્ડિંગ માંથી ભટકાઈને બધો પવન આ સાઈડ આવે. જો ઝાડવા હલે અને આ બાજુ જો સવારના 8:30 વાગ્યા છે. ત્યારે શોરૂમ મેં ખોલ્યો ને તો આ બધું જુઓ અત્યારે કેમ કે છે ને ગઈકાલે કસ્ટમર મોડે સુધી હોય પછી આ બધું ઘડી કરીને મૂક્યું ન હોય. અત્યારે તમારે કામ હતું ને એટલે અહીંયા આવ્યા હતા. સપનાના બધા બ્લાઉઝ અહીંયા પડ્યા છે એટલે લેવા માટે આવ્યા. શોરૂમ તો 9 વાગે ખુલે એટલે બધા આવીને હજી ઘડી કરીને મૂકશે, સાફ સફાઈ કરશે. તને ખબર છે ક્યાં પડ્યા છે? હવે ઈદ માં પૂછવાનું છે તો તમે હવે વિડિયો બંધ કરો એટલે હું ફોન કરું. બહુ ઓછી વાર એવું થાય કે પ્રસંગમાં જઈએ ત્યાં જઈને ખબર પડે કે બધા સાડી પહેરીને આવ્યા છે. પછી અમે ઘરે આવીએ સાડી પહેરવી અને 9:15 થઈ ગઈ. એવું થયું. ગઈકાલે વાત જ ના થઈ હતી બધાની થઈ હતી પણ એમાં એવું તો અનેરી રોવા મળી તો હું ઘરે ગઈ તો એ બધા વાત થઈ ગઈ. પછી મને કેતા ભૂલી ગયા કેમ કે હું ત્યાં જ હતી તો એને એમ હોય ને કે ખબર હશે તો પહેરી ના. તો ભાઈ આવું થયું. સપનાએ સાડી કમ્પ્લીટ પહેરી લીધી છે. લુક હા ચાલીએ જઈએ કેમ કે ફૂલ મોડું થઈ ગયું અને ત્યાં શરૂ થઈ ગયો છે. હવે હોમ કેમ લાગે સાડી? મસ્ત લાગે. આપણા ઘરે પહેલું વાસ્તુ હતું તે કયું વાહન આવ્યું હતું? શું વાહન એમ? શું આવ્યું હતું? વાસણ હેમાં આવ્યા? ઓલે ગાડી એકા ગાડી એકા ગાડી
હું ત્યાં મને યાદ આવી ગયું હતું એટલે એકા ગાડી મને એમ કે બળદ ગાડી હોય ફોટો મને વોઇસ મોકલજો ને તમને મળે ઈ ફોટો તો મને મોકલજો મારે બધાને બતાવવો છે હો આ પાર્કિંગ માં ચડાઈ દીધી આપણે ઈ ચાલો અમારે છે ને પેલા આવું પાર્કિંગ હતું હું તમને બતાવું જો આવું આ અમારું મકાન હોય ને તો અમારે આટલું પાર્કિંગ હતું આમાં અમે ગાડું મૂકી દીધું હતું અંદર અમારે અવન ચાલતો હતો અમારા ઉપર માળ નહોતો જયારે મકાન લીધું ને ત્યારે પછી માળ અમે થોડા વર્ષો પછી લીધો અનેરી માટે છે ને રસ્તામાંથી અમે કેળા લેતા આવ્યા લારી મળી ગઈ ને તે અત્યારે સપના મારે ખાવું છે લીપ પતે ત્યાં સુધી થોડું ખવાઈ જાય એવું થાય લીપ સ્પીડમાં હાલે ત્યાં પોઈગો હોય ને પછી બધા ઉપર બેઠા હોય કેળો ખાતો હોય ના ના હાલો જઈએ અનેરીને છે ને અત્યારે જો હાથમાં ભાઈ દોરો બાંધો આ લાઈનમાં ઉભા છે બધા અત્યારે છે ને નિવેદ તૈયાર થાય છે દેવતાઓને જમાડવાનું હોય ને એનું તો ખીર છે લાપસી છે રોટલી શાક બધું રેડી થાય છે અને આ બાજુ ભાઈ ઘરના બધા સભ્યો આવી ગયા છે અત્યારે છે ને સમિત બધું રેડી થઈ ગયું છે ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ ઓમ અગનયે સ્વાહા ઇદમ સ્વાહા ઓમ ગણપતયે સ્વાહા ઓમ ગણપતયે સ્વાહા આત્માનો કારક ગ્રહ બતાવ્યો છે સૂર્ય જેના જન્માક્ષરમાં પાવરફુલ ગ્રહ હોય અને અરીનભાઈ હું કરશો તો કેટલી મજા આવી ગઈ ઉપર ચડશે એમ પડતી નહીં બટા આ તું ઊંધું તમે ક્યાં શીખવાડો હે લે અરે વાહ ઉપર ચડી દે ભલે આ બોલો નાની ઉંમર છે લસણ એવું થયું તું અરે એટલું બધું નવાય ને આ તો તમારે સ્વિમિંગ પુલ થઈ જાય ના ના હતા એવું હતું એ જોઈ કટડી પણ બાપરે બાપ જો આ ધ્યાન રાખવા જેવું છે તમારો બ્લોગ બનાવી ગયો ભાઈ ગોઠણ ફાટી જાહે એક પગ આમ સીધો મારે આ છે ને ધાબે હવે આવી સુવિધા કઈક કરવી પડશે વાગ્યા 11:30 ભાઈ જા જલ્દી જા હા સ્કૂલ વાળા અમને ના નો પાડે ચામુંડાય વિચ્ચે આ નર્વાણ મંત્ર છે બરોબર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્ચે 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 ઓમ એમ અનેરીએ છે ને અહીંયાથી ઊંધું જવાનું શરૂ કર્યું છે એ થોડુંક અઘરું પડે કે નહીં બેટા ભાઈ ઈ બહુ અઘરું છે બટા એમાં ઊંધું ન જવાય તું પડીશ એમ ડોકાવાય નહીં બેટા અહીંયા તું અમાર રેમ આ સારું છે હાલો બે જાવ એ ગયા તો અનેરી હવે આમાં બી એવી રમવા માટે હમ ગગનંબર કે રો ક્ષમ ભ્રુમજે તમગ્ર દહદેન દેવ અયજંત સાધ્યારે કય જલાદરે પરાબદર પૂર્ણ પુનરાબદર વાદિક્રીણાવાય ખમોર ધાગો શાતાક્રતો આયા ઓમિજો પૂર્ણ હોતયે નમઃ સ્વાહા મારો ભાઈ નાનો શાળો છે ને આવી ગયો સ્કૂલે ગયો તો બેટા અચ્છા સ્કૂલે થી આવ્યો ઈ ઘણી બધી ફોટોગ્રાફી કરી અને હાલમાં જઈએ છે જમવા માટે નીચે આના પપ્પા ખોવાણા છે ક્યારનો પપ્પા છે ને જો બધા જમવા માટે બેસી ગયા છે અહીંયા હા તે આજ તમારા ઘરે પ્રસંગ છે લાવો એટલે તો તમને કહું છું પણ એક ડીશ નહીં આ બધી ડીશો ના એમ માણસો આવેલા છે એ તમને બોલાવ્યા છે પણ તમારા હાટવા સ્પેશિયલ છે ના આ રૂમ છે ને આખી બચ્ચા પાર્ટી ની છે એક બચ્ચા પાર્ટી ને પગમાં વાગે તો એમ કે પાવડર નાખ્યો એક કે મને લિપસ્ટિક કરજો એક કે મને માથું વળજો ફોરમ બધાને રેડી કરે કેમ ફોરમ ધંધા આગળ કરતે ને બધા છે ને આ મારો દીકરો છે ને બાબા બદલાવીને આવી ગયો હોય નીની કરી લીધી હોય કેમ ગોડામાં જેમ નાખીને તરત હોય જ ગઈ મને ફૂલ જ નહીં જાય રેમી એટલી ગાડામાં કેમ સવારની વેલી જાગી હતી
એટલે સુઈ ગઈ. હિંચકા ખાધી છે અને રિચકા નહીં તો લસપટી ખાઈ સીધી નહીં ચડવાની આગળથી જાય આગળથી જવાનું. પેલી જાય પછી પાછી આવે હા. પાછી વાળી પાછી જાય એવું કરી દીધી. બેઠી સરસ લ્યો. બેઠી પછી સુતરી ગઈ યા ને રે. ગાર્ડન કેતા કેવા દાંત આવે છે તો ગાર્ડન હા પછી લચરપટ્ટી એમ ખાતી હતી તું એમ ટાઈગર કે હતા ટાઈગર ટાઈગર હતો હાથી હતો હાથી હાથી ક્યાં છે એવું કરતો હોય ટાઈગર કેમ કરે અરે બાપા રે ચા પાર્ટી છે ને પાછી પડીકા પાર્ટી ચાલુ કરી દીધી કેટલા પડીકા લઈ આવ્યો છે તો લાડ બધા કેટલા જો અત્યારે છે ને 8મા માળેથી સુરતનો નજારો કંઈક જો આવો લાગે કેવું લાગે ફોરમ ઓલે બધું ફૂલ ભરચક લાગે અને બધાના ધાબે સોલાર પ્લેટ તો કમ્પલસરી એક ધાબુ એવું ન દેખાય કે આમાં નથી એમ એક ધાબા ઉપર જ નથી જોરા પડે હા અમુક ધાબા ઉપર જ નથી બાકી બધે સોલાર પ્લેટ આમ જો આખા સુરતમાં સોલાર પ્લેટ લાગેલી છે વિડીયો કોણ જોવે જોવો છો સરસ જો આપણા બધા આ બધા વિડીયો જોવે છે આપણા અને અત્યારે જમવાનો સમય થઈ ગયો ભાઈ જમવા બેહો સપના અને અનેરી હજી મને મળ્યા જ નથી હું જસ્ટ પોઈ ગયો તો અત્યારે જમી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે બોલો શું કહો છો ઘરે જવું જ પડશે ને હવે. સવારના એના સહી પિયરમાં આવ્યા છે હવે સાસરે એમ જવાનું કઈ પત્રીજી દે ને હવે તો સાંજ પડી ગઈ ઘરે તો જાવ બે દિવસ તો પિયરમાં હતા હવે નહીં ગમે ઘરે જાવ હવે સાસરે જવાનું છે સાસરે જવાનું અહીંયા આટલું બધું શું ગમે તમને પિયરમાં અમને તો બહુ જ ગમે એ તો તમારે બે ઘર એ તો તમારે તો હું મમ્મી પાસે રહેવાનું ને છે અમારે તો ન રહેવાનું હોય અનેરી ક્યાંક જાય ને તો તમને ખબર પડશે અડશે હા અનેરીની હવે અત્યારે ઘરે જવું શરૂ થઈ ગયું છે પર્સ લેવા જ ઉપર જઈએ છીએ પછી સીધા ઘરે જઈએ ઓકે કે ડુંબા ટાઈમ છે ડુંબા ટાઈમ ઓકે આજે સવારે વહેલી ઉઠી હતી કે હમણાં ઘરે જઈને સીધી બેડમાં પડશે ને નીંદર જ આવી છે એક ક્લિપ કેમ બંધ કરી દીધી ઊંચા નીચી થાતી બેડા જ આવે અચ્છા એટલે એ તમારું વજન વધી ગયું હોય નહીં સવારથી જ હા પાઈન કરે વધારે ખાઈ તો છે ને મારા કાકીજી તમને છે ને હોમ ટૂર કરાવે છે તમે જોજો કેવું મકાન છે ને ઈ કાકી બોલો ચાલો કેવું મારો હોલ હા અહીંયા ત્રીજું ટીવી ત્રીજું ટીવી આવશે હા એમાં એવું છે બાંધીએ ને તો અલગ અલગ રાખ્યા બે રૂમમાં ટીવી છે હા. બધાયને અલગ અલગ ઝઘડો ન થાય અચ્છા એટલે એકથી બે ત્રણે જણા અલગ અલગ ચાર વ્યક્તિ છે 3 ટીવી છે એકને હજી સમજ નથી પડતી એટલે ઈ ગમે એમાં હાલશે હાલશે જો પ્રસંગ પૂરો છે ને ત્યાં દિવાલે જ બધું નીકળી ગયું આ થોડુંક પડી ગયું એમાં એવું છે આ તો ગોરદાદાને માથે પડ્યું ગોરદાદાને એમ થયું કે મારું માથું હું આવ્યું હા એ ગોર દાદા અહીંયા બેઠા હતા એની માથે જ આવ્યું ચાલો આગળ બીજું આ મારું કિચન આ રસોઈ બનાવી અને આ ચીમની આમ ચીમની કહેતી હતી મારે ચીમની અત્યારે અને આ ચીમની આમ કહું કે આમ કહું અને હવે જો તમારા કાકાને ખર્ચો કરાવવાનો છે મારે ઓવન લેવાનો ઓવન મૂકવાનું એની જગ્યા પરફેક્ટ મને મૂકી દીધું અને આ ફ્રીજ આમાં મને કઈ ખબર નથી પડતી હજી સિસ્ટમમાં પણ એટલી ખબર છે કે ખાના હું હમાઈ જઈશ એટલું મોટું આવે વધારે અને guys, પડતી નથી પડતી પણ આમાં એક્ઝેક્ટ હું આવી જઈશ એમ કહેતા ને કે ઢીંગલી જેવી ચોકેસમાં બેહાડી દઈશ આ ઈ ચોકેસ છે પછી આમાં છે ને આમાં બરફ હોય કે આવે લગભગ ક્યુબ આવે આમાં ટ્યુબ ક્યુબ આવે નહીં આ બધું ઓટોમેટિક છે હજી પાણી નથી નાખ્યું અચ્છા એવું છે આમાં વોટર પાણી છે અને આમાં ઓલું ભાંગીને બરફ આવે ને ઈ જે ચાલો હવે આ ફ્રીજ છે ટૂંકમાં બહુ મોટું આંટીને પાછું. હમાઈ જાય જો એવું. આંટી ચોથી ટીવી મૂકવાની જરૂર નહીં પડે આમાં જે જોવું હોય ને વાઈફાઈ હા બધું થઈ જશે આમ જોઈને તો પર્સનલ આ ગ્રંથભૂત છે આવ્યો ત્યારનો આમાં જ રહે છે એટલે ઓલા ત્રણેય અમારે અલગ અલગ એટલે કામ પતી. ચાલો આગળ જઈએ અહીંયાથી આમાં લાઈટ થાય હા હાલો આ એક બેડરૂમ છે પછી આ children room છે અમારો ચિલ્ડ્રન રૂમ બહુ મસ્ત છે આ કબાટ ઈ કબાટ પણ એમાં મારે બેહવું હોય તો હાલે એમ છે જો આ ટીવી ઓકે બધાના અલગ અલગ લે આમાં જો લાઈટ કીધું ચાલો બાજુના બેડરૂમ માં બધા બહુ બોલાવે ત્યાં બધા સભ્યો serious તું કેમ વેલા કપડા બદલી લીધા છે બસો જવાનું છે ઘરે. એટલે બસ છે અત્યારે એક દિવસ રોકાઈ ગઈ હોત તો ના ના પણ પછી સન્ડે એન્ગેજમેન્ટ છે ને એટલે હા હવે અમારો બેન તારી કેમ છો Actually અમે તો સારા છીએ પણ અમને આમાં ઘરે જવાનું છે તું રોકાઈ ગઈ હોત તો મામાને ઘરે રોકાય. એક હા
સ્કૂલ નડે છોકરાઓને. મામાના ઘરે બહુ મજા આવે છે કા ભાઈ આ નેક્સ્ટ બેડરૂમ છે અને આમાંય ટીવી છે. પણ બધે જે આવડતા નથી, બધી સિસ્ટમ ખબર નથી, બધું મુકાયું છે એવું, એટલે અત્યારે બધું અમને નથી ખબર પડતી. સેન્સર વસ્તુ સેન્સર વાળો છે. સેન્સર વાળી વસ્તુ. આમાં વોઇસ વાળા કરવાનું તો થઈ શકે. વોઇસ બોલે તો લાઈટ શરૂ ને બંધ થઈ. ગાઈઝ આને છે ને આમાં પાસવર્ડ ખબર નથી, હું હોય નહીં કેજો. 4 આંકડાનો નાખી દીધો છે પણ ખોટો પડે છે અને 1 2 3 4 નથી, એટલે કયો હોય કે તમે કોમેન્ટ કરજો. અને ઊંધોય નથી, 4 3 2 1 ઈ નથી, 000 છે. ઈ નથી. એની સિવાય કયો હશે કોમેન્ટ કરજો. આ છે ને સેમસંગ નું ફ્રીજ છે. અહીંયા પ્રાઇસ લખી છે 1,25,000, MRP છે 2,49,000. ગાઈસ બીજી છે ને મારી એક હાળી બતાવું નાની. આણે સાયન્સ લીધું અને બધાય બહુ બધી કોમેન્ટ કરી હતી હું લેવા. બહુ ભણે છે અત્યારે. કેવું હાલે સાયન્સ? તો એવી ચિંતા સવારથી સાંજ સુધી, સાંજે ખાલી હાજરી જઈને પાછી ઘરે વહી ગઈ, પાછી ખાલી જમવા જાય હતી. જમવા જેવી આ એટલું ભણે છે. આવી હતી તો એ લેસન કરવા વહી ગઈ હતી એવું છે. અને આ બીજા નંબરની હાળી ભણી લીધું ને, શરૂ છે કોલેજ શરૂ છે. ઓકે ઈ હા સપના જ્યારે ચિત્તલ ગઈ ને ત્યારે બે સાથે તે સાયન્સ લીધું. આમાં છે ને મારે જીવ પક્ષમાં છોકરીઓએ જાજા ભાગે સાયન્સ લીધું, બાકી આ બધા નાના શાળા ને શાળિયા જેટલા દેખાય નહીં. હા જો ઓલાય આ બધા મારા શાળા છે. જો આ એટલા નાના નાના. અમુક તો ઘોડિયામાં છે જે આવ્યા નથી. જો દેશમાં જાય છે સીધું સીયું. સીવ ડાયરેક્ટ ટાટા હું તેડવા આવી પછી દૂરથી રમવા. રમવું છે? અહીંયા કોણ નાખતું હતું એકરો? ઊભું ક્યાં બેસા તું તું? ઉપર બેસા તું? નહીં ઈ નહીં. હાલો આવજો. હા યોગેશ્વર. જા, બચમાં જાય છે, બચમાં ગાય ગાય જોવા. જો ભાઈ અનેરી છે ને અત્યારે મેકઅપ કરવા માટે બેસી ગઈ છે. અનેરી જાતે કરતો તું? કેમ કરે છે? આભલામાં જોતી જા. આમ નથી. બસ જોયા. હા બસ એમ જો કેવું લગાવે ઈ. લે તું એટલે ઘરમાં. એને કાલ દીધું ને એટલે નાચ માંગ્યું અને કરવાન દે આજનો વ્લોગ આમ કયો ને તો જી પક્ષ વાળો વ્લોગ કહેવાય. કેમ કે આજે નકરું બધું જેટલા સગાવાલા દેખાણા એ સપનાના સગાવાલા દેખાણા. અમારા ફેમિલી મેમ્બર ઓછા દેખાણા. આમ તો સવારે ફેમિલી મેમ્બર બધા જ્યારે મળે ને, બધા ભેગા થાય ને ત્યારે બહુ જ મજા આવે. કેમ ટાઈમ જાય ને કેમ દિવસ જાય ને એની ખબર ન હોય છોકરીઓને. હા છોકરા. હા હું તો ત્યાં જાઉં. મારે તો શું છે કે અહીંયાથી દેખાય એટલે હું પાછો શોપ ઉપર વહી જાઉં, ત્યાં રહું, પછી પાછો બોલાવતી ત્યાં વહી જાઉં. હું એમ મતલબ વ્લોગ ત્યાં જ શૂટ કર્યો હોય, શોપ ઉપર ન કર્યો હોય. એવું ન હોય કે આખો દિવસ ત્યાં જ હોય. કેમ કે આ લોકોને બધા ઓળખતા, જો કે મને ઓળખતા જ હોય, પણ એને કઈક અલગ જ હોય ને આપણે મહેમાન ગતિમાં રહેવી હોય. એટલે મારે એવું થાય ત્યાં જાવ એટલે બધા બેઠા હોય તો ઉભા થઈને મને ખુરશી આપી દે. એ લોકો મારી મહેમાન ગતિમાં જ આખો દિવસ રહેતા હોય. હું પછી ઓછો હાજર હોઉં તો એ લોકો બધા મોજ એન્જોય કરી શકે, ખુલ્લીને વાત કરી કે જમાય હોય ને તો ઘણી વાતો ન થાય. એવું બધું હોય એમ ઘણી વાત ન થઈ શકે. હાલા ઈ અમારે ખબર પડી ગઈ હોય તો માન મર્યાદા હોય ને. આમ માન મર્યાદા હોય એટલે એ વાત અમારે એમ થતી હતી કે જમવા બેઠા ને અમે ત્યારે બધી વાત થતી હતી. મને છે ને બધા તાણ બહુ કરવા ઢેફલી હતી ને ખવડાવવા આવ્યા હતા. 5 ઢેફલી ટોટલ આપી મને. તો ને ઢેફલી તો હું ખાઈ લઉં, હેલ્ધી વસ્તુમાં હું ગણું છું એટલે હાલી જાય. પણ સુગર થોડુંક હોય એમાં. પછી રબડી ની બધી વસ્તુ હું નથી ખાતો એટલે એની તાણ કરાવ્યા, પણ હું વાટકો જ ન લઉં, સ્ટાર્ટિંગ થી જ ન લઉં. એટલે એ બધામાં હું બચી જાઉં એવી રીતના હતું. એટલે તે વાત થતી હતી કે તમે હોય એટલે અમારે મર્યાદામાં રહેવું પડે એમ. જમવા બેઠા ને તે બધી વાત થતી હતી. જમાય હોય એટલે મર્યાદામાં રહેવું પડે. હાળાની હોય એટલે હાળા બધાને હાલી જાય. અને રી કેવી મજા આવી. એને બહુ મજા આવી. એને ઊંઘે અત્યારે એટલી બધી આવી. હમણાં બસ જસ્ટ સુઈ જ જવાની છે. એમાં એવું છે હરખે હરખા બધા ભેગા ચાલતા, મારા ભાઈઓ જેવડા, હા બેન જેવડા, એટલે એને વધારે મજા આવી ગઈ. બધા બાળકો હારે જ આ રમી છે. હવારે મેં તો વ્લોગમાં મને ઓછું તો બતાવ્યું પણ કન્ટિન્યુ. સવારે તો મને એવું થતું હતું, ઈ 6 વાગ્યાની ઉઠી ગઈ હતી. મેં કીધું દાદી કઈ રહેવાની નથી, થોડીક વાર થાય ને એટલે મારે હુડાવા જાવી જ પડશે. પણ બપોરે 1 વાગી ગયો, 2 વાગી ગયો, હોવાનું નામ જ ન લઈને. એને મજા જ એટલી એટલી બધી આવી મજા ગઈ આવી હતી. હતી એને. એમાં પાછી લસણપટ્ટી મળી ગઈ હતી. ઘડીએ ને ઘડીએ ગાર્ડન માં વહી જાય, હિંચકા ખાવા વહી જાય. રસોડી પર પાસે આવી જ નહીં હવારે. આવું છે ભાઈ. હું એને જો પગથી અંબાવા ગયો, બસી ગઈ, વાગી ગયો. પગથી મેં કીધું રાખો લાકડી જ રમે. અનેરીના જન્મ થયા પછી આમ તો એનું નામ લાડુ પાડ્યું તો મેં, અનેરી નામ પછી પાડ્યું, બધા તમને ખબર જ છે. એના જીયાણાની ખરીદી કરવા ગયા હતા ભાઈ, શોપિંગ કરવા ગયા અમે. અનેરીની માટે કેટલી બધી વસ્તુ અમે લીધી હતી. એ લોકો આખું લિસ્ટ આપી દે કે આ લેવાનું, આ લેવાનું, આ લેવાનું, આ લેવાનું.
કહેવાનું આપણે ઉત્સાહમાં લઈ લઈએ, અમુક ન જોતી એવી વસ્તુ લઈ લઈએ ને જોતી હોય એવી રીતે. પણ અમે મોસ્ટ ઓફલી ટ્રાય કરી હતી કે જરૂર છે ને એટલી જ વસ્તુ લેશું, વધારાની પડી રહી અને એના કઈ કામની થતી ને એવી કઈ લીધી નહોતી. તો એ બધો વ્લોગ આખો મેં કવર કરેલો છે, ત્યાં બાજુના વ્લોગમાં સજેસ્ટ કરું છું, જોતા આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ.